તો આ અમારા ગામનો રસ્તો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું બધાનું મારા બ્લોગમાં. તો આજે હું આખો બ્લોગ ગુજરાતીમાં શૂટ કરવાનો છું. તો આ આખું જંગલ અને જંગલની એક્ઝેક્ટ બાજુમાં અમારું ખેતર. તો અંદરથી બતાવું. તો આ ઢોર બાંધવા તબેલો અને આ બાજુ લીમડા બધો છાયલો. અને આ અમારું ખેતર છે આગળ સુધી. તો અત્યારે હું જાઉં છું અમારા બીજા ખેતરમાં આંટો મારવા. આ ખેતરમાં બાજરી વાવેલી છે, તો ગાયો બહુ આવે તો આંટો મારવા આવવું જ પડે. તો આ વર્ષે અમારે ત્યાં વરસાદ ખૂબ વરસ્યો, તો હજુ સુધી કાંઈ વાવેતર થયું નથી. તો આ અમારી ગાયો અને હું સવારમાં ઘાસ વાટવા ગયો હતો. તો દોસ્તો, આ મેં નાનું મંદિર બનાવ્યું હતું, તો સવાર સાંજ હું અહીંયા પૂજા કરું. તો હું ફરી આવી ગયો જંગલમાં. તો અમારા ખેતરની આગળ આ આખું જંગલ તો હું તમને બતાવું. તો આ અમારા ગામનો રસ્તો અને વરસાદ ખૂબ વરસ્યો તો જંગલ આ આખું લીલુંછમ થઈ ગયું. તો દોસ્તો, અમારા ઘરે પાણી ખતમ થઈ ગયું, તો હું જાઉં છું બાજુના કૂએ પાણી ભરવા. તો અહીંયાથી જવાય બાજુના ખેતરમાં. તો આ અમારા બાજુનું ખેતર. તો દોસ્તો, હવે બપોરના ટાઈમે ઘડીક સૂઈ જઈએ, તો પછી વ્લોગ કન્ટિન્યુ કરશું. તો દોસ્તો, બપોરે થોડોક આરામ કર્યા પછી હું આવ્યો છું ગાયો ભેંસો ચરાવવા. અને વાતાવરણ પૂરું વરસાદવાળું થઈ ગયું. ત્યાં મોરે ઢાલ ચડાવી છે ને આ ખેતરમાં અમે જુવાર વાવી હતી, તો અડધી બગડી ગઈ. પાણી ભર્યું છે આ બહુ ભરાય આ પાડો એક આવે છે. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો અમે ગયા હતા અમારા પપ્પાને બધાને ઉતારવા, તો એ લોકો પાટણ ગયા. તો હવે અમે જઈએ છીએ અમારા ખેતરમાં. તો રાત્રે અમારે ત્યાં વરસાદ ખૂબ થયો, તો પાણી ચારે બાજુ ભરાઈ ગયું. તો રાત્રે એટલો બધો વરસાદ પડ્યો કે પૂરા ખેતર ભરાઈ ગયા. તો બધા ખેતર ભરાઈ ગયા. તો આજના વિડીયોને અહીંયા ખતમ કરીએ. તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.